ફરક રહી ગયો ને એકાદું પોઈન્ટ નો એટલે દેખાય. હલો, હલો. ભાઈ કોણ બોલો? કોને ફોન લગાવ્યો તમે? મેં ઓલા ભાઈ વિડીયો વાયરસ કરી ભાઈ બોલો છો? હા, ભાઈ મારે તમારું કામ હતું ભાઈ. શું નામ છે તમારું? સિંધુભાઈ હિંમતભાઈ મકવાણા. હિમજીભાઈ હિંમતભાઈ મકવાણા. હા. બોલો. હવે આખા કુટુંબે મને કુટુંબની બહાર કાઢી મૂક્યો છે. હા, આખા કુટુંબ એટલે કોણ એમ? અમારો જે પરિવાર હોય ને મારા પપ્પાની 5 ભાઈ, હા, એ 5 ભાઈઓના પરિવારે મને બહાર કાઢી મૂક્યો. શું કર્યું એટલે તમારી જોડે? એમાં એમ હતું, મારા મમ્મી ઓફ થઈ ગયા 45 વર્ષ થયા. હા હા. આની પહેલા 3 વર્ષ પહેલા એ બધા ધૂણતા હતા. હા એક વખતે મને બોલાવ્યો તો મેં કીધું, ભાઈ જો આનો વિરોધ કરીશ તો હા, આ લોકો આવું કરવાના જ છે, મને ખબર હતી. બરાબર સમજાઈ ગયું. પછી મેં કીધું હાલો ભાઈ તમે જે કરો એ, મારે શું છે, છોકરા નાના છે, હા બધાને ભેગું રહેવા માટે મેં હા પાડી દીધી. હા, ચાલો ભાઈ. પછી બરાબર. મારા છોકરાનો જન્મદિવસ હતો. હા પછી એ બધાને મેં જમવા બોલાવ્યા. હા પછી એ ભાઈ પાછા મારા ઘરે ધૂણવા માંડ્યા હા કે હું તારી બા છું, કાંતાબેન છો. હા હા મેં કીધું ભાઈ તમે આ બધું રહેવા દો, મારી પાસે કાંઈ હોય નહીં. હા. તમે મોટું ઢીંડક ઊભું કરો છો. હમ તો હું તો એક તો ભાડાના મકાનમાં રહું છું. હમ. મારે એક છોકરી એક છોકરો છે એક નાના. એક દીકરી ને એક દીકરો છે. હા. હા એને આનો કાંઈ બહિષ્કાર કર્યો, હા માન્યતા ન રાખી. હા આ લોકોએ અભદ્રથી મારી જોડે વાત કરી. હા હા. અભદ્રમાં. હમ. એટલે એ મારા ફોનમાં બોલાય એવું નથી સાહેબ. હા, સમજી ગયો, હું સમજી ગયો તમારી વાત. હા પછી એ લોકોએ બહાર બધા ઉભા થઈ ભાગ્યા. હા બહાર મીટિંગ કરી. હા આ ભાઈ મારા મમ્મીનું ધૂણે ને, હા એ ભાઈએ બધાને કહી દીધું હા કે હવે આનો નંબર બધા ડિલીટ મારી દો, હા, બ્લોકમાં નાખી દો. હવે આ ભાઈને આપણે નહીં બોલાવવાનો. બરાબર છે. કોઈ વ્યવહારિક કામમાં કાંઈ મને હવે બોલાવતા બંધ થઈ ગયા. બરાબર છે. અને મારાથી મોટા ભાઈ જ્યારે જીવતા હતા હા. ત્યારે આ લોકો કોઈને આવતા નહોતા ધૂણવા. હમ. કારણ કે ઓલો ભાઈ સીધી ગાળો દેવા માંડતો હતો. હા હા. પછી અમારા મોટા ભાઈ ઓફ થઈ ગયા પછી મેં એનું માથે પૈસા કરીને એનું 12મું કર્યું. હમ. બધી એની વિધિ પતાવી દીધી. હમ. પછી એ ભાઈના છોકરાનું 2 વાર વ્યવહાર દીધું. હમ. આપણી છોકરીને સાહેબ અવળા આપશેપ મૂકે હમ. તો કોઈ સામે વાળા તો સંબંધ રાખવાના નથી. બરોબર છે. કોકને મારી છોકરાનો વ્યવહાર થયો હોય, હમ તમે એનો છોકરો વેમ ખાય તો હમ હું કહેવાનો કે ભાઈ મારે તારે કાંઈ લેના દેના નહીં. એ તો બધામાં હાલે જ છે, એમાં કોઈ બાકાત નથી, એમાં એ કઈ પેલું નથી. એટલે આવી રીતે થયું. પછી મારા ભાઈના છોકરાને આ બધા સડાવ્યો હા. તો મારા ભાઈનો છોકરો મને બોલાવતો બંધ થઈ ગયો. હમ. કારણ કે એ બધા પૈસા વાળા છે. બરાબર. અમારી પાસે કાંઈ છે નહીં સાહેબ. હા. આવી રીતે કર્યું. હવે આને શું કરવું એવો વિચાર કરું છું. હવે હું તમને એક સલાહ આપીશ. આપણે ખીમજીભાઈ હિંમતભાઈ મકવાણા કયા સમાજમાંથી જુઓ તમે? લુહાર સમાજમાં. લુહાર એટલે ઓબીસી ને? હા. બરાબર, કશો વાંધો નહીં. અને આપણું રહેવાનું ક્યાં? ભાવનગર. ભાવનગર. હવે હું તમને ખાલી મારી એક નાની એવી સલાહ આપીશ. હા. તમારે માનવું હોય, સુખી થવું હોય, આ બધામાંથી બહાર નીકળી જવું હોય તો ના ના સાહેબ હા, ના ના, હું મારી વાત સાંભળો તમે. જુઓ, એક વસ્તુ છે, હું મારું જ ઉદાહરણ આપું છું. હું હા નતો જન્મ્યો તોય દુનિયા હાલતી હતી. હા બરોબર. હા હું અત્યારે બીજું ઉદાહરણ આપું. હું છું એટલે દુનિયા ચાલે છે. હું છું એટલે. હા. ત્રીજું ઉદાહરણ, હું મરી જઈશ ને તોય દુનિયા ચાલવાની છે. ચાલો બરોબર છે. બરોબર. હવે તમે જે તમારા પરિવારની જે વાત કરી છે ને, હા. તમે મરી જશો તો એ તમારા પરિવારમાંથી પાછળ તમારે મરવા નહીં આવે કોઈ. હા બરોબર છે. બરોબર. એને શું છે, એ ધોણવાથી કે 2-5 હજાર કે 10,000 રૂપિયાનો તમારો રોલ કરવાનો કે તમને આ કરીને એ અંધશ્રદ્ધામાં એ વ્યક્તિ પડેલા છે, જિંદગીમાં બહાર નહીં નીકળે. હા. બરોબર. હા. હું તમને એનું એક બીજું ઉદાહરણ આપું કે મારે તમને કુવામાંથી કાઢવા હોય ને તો ડેડકો હોય ને હાથમાં હથેળીમાં કોઈ દાડો જિંદગીમાંથી બહાર નહીં નીકળે. હા. બરોબર. પણ આજે કદાચ બિલાડી હશે ને તો એ કાલે પેલે શું કે લાકડી દેખાય કે પેલું દોરડું દેખાય ને તો એ પકડીને ચડી જશે. કેમ? એને બહાર નીકળવું છે. હા. તો આ જે લોકો છે એટલા અંધશ્રદ્ધામાં ડૂબી ગયેલા છે ને, હમ. આ મારી બહુ પ્રોફેશનલ ભાષામાં હું તમને કહું છું, એ ડૂબી ગયેલા છે ને, હા. કદાચ એ મરી જાય કે એની 4 પેઢી મરી જશે ને તો એ બહાર નહીં નીકળે. હા બરોબર છે. તમે જે એમને સલાહ આપી કે તમે ના પાડીને એટલે તમારો વિરોધ કરે. હા. હવે તમારી પાસે એક બીજો રસ્તો છે કે ભાઈ, જો તમારે અત્યારે 4 ભાઈ હોય, 5 હોય, કેટલા છે મને એનાથી કોઈ મતલબ નથી. હવે કદાચ તમે એટલું વિચારી લો કે કદાચ તમે દુનિયામાં તમારા પપ્પાના એકના એક ભાઈ હોત, દીકરા હોત તમારા દાદાના, બરોબર, તો તમને આની કોઈની જરૂર પડત ખરી? ના પડે. ના પડત ને. તો આપણે એટલું મગજમાં મોટું રાખીને તમે ખાલી એટલું મારું માનજો, આપણે એવું ભૂલી જાવ કે ભાઈ આપણે બીજી દુનિયામાં જીવીએ છીએ.
હા તમને જો શાકભાજી મળી રહેશે, હા લોટ મળી રહેશે, અનાજ મળી રહેશે, દવા મળી રહેશે, ડોક્ટરી સર્વિસ મળી રહેશે. તો સાહેબ આ બરાબર. તો મારું તમને મારું હા મારું કમાણેલું હું જ ખાઉં છું. હા તમે એવું તમારે એવું તો છે ને કે ભાઈ આ કદાચ મંદિરનો દરવાજો ખુલશે ને લોકો આ દાન માંગવા આવશે ને મને કઈક ભીખ આપીને જશે તો હું ખાઈશ, એવું તો હા. છે નહીં ને. ના 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 એ તમે ખરું. તમે તમારા વિચારોથી બહુ સારા છો અને સ્વતંત્ર છો. હા તમને અને કોઈ સાહેબ, એવું ના કહી શકવું જોઈએ કે ના આ વસ્તુ તું માનીશ તો અમે તો ના રાખે તો કઈ નહીં. આપણે જો એક વસ્તુ યાદ રાખજો કે હા આની અંદર આ કહેવાય છે કે આનું એક વિચારધારા એવી છે તમે નહીં બદલી શકો, હા કેમ કે એનું ટોળું મોટું છે. હા હા બરોબર છે સાહેબ. સમજ્યા? હા આ મગજ અને વગરના જેટલા જે છે ને એનું ટોળું મોટું જ હોય. અને સાહેબ એને કહેવાનો મતલબ કે એ લોકો કે ને એમ કરે ને તો કઈ વાંધો નહીં. હા એટલે તમે જિંદગીમાં ક્યારેય દુઃખ ના લગાડતા. ના ના બરોબર. એ તો એ 4 મારી ના વાત હોય કે 5 ના હોય તેનાથી કઈ ફરક ના પડી જાય. અને હું તમને એટલું મેં તમને શું કીધું, મેં તમને હા 3 ઉદાહરણ દીધા કે હું નતો તોય દુનિયા હાલતી હતી, બરોબર છે. હું છું તોય હાલે છે, હા અને હું મરી જાય તોય હાલવાની. એ દુનિયાને હાલો. કઈ ફરક નથી. તો તમે હા એટલું સમજી લેજો કે ભાઈ હું નતો કે મારા ભાઈ નતો તો મારે શું ફરક પડે. મેં તો એને જો કીધું કે ભાઈ હું એકલો આવ્યો જ ને એકલો મરવાનો જ, બસ. પછી આ વસ્તુ મારે માનવાની નથી. હા બરોબર. એટલે એવું ખોટું દુઃખ ના લગાડવું અંદરથી. તમારી ઘરવાળી છે, તમારા 2 બાળકો છે, તમે એને સારી રીતે ભણાવો, સારી સ્કૂલ કોલેજમાં એને સારી એવી દિશા આપો. ના ના તમે સાહેબ તમારા જે વિચારો છે એ બદલ ધન્યવાદ કે મને એવું લાગ્યું ના તમે ક્યાંક ને ક્યાંક બહાર નીકળવા માંગો છો. નહીં મેં સાહેબ ગઈ આમાંથી હું બહાર નીકળ્યો ને હા તો મારા ઘરે 5 કિલો લોટ વધ્યો. હા વધ્યો ને બસ. અને નકર 5 કિલો એમાંય ઘટતો હતો લોટ, બોલો. હા તો આજે કંઈક તમને લાગ્યું ને કે ના આમાં બરોબર. હા તો બરોબર છે. મારી એવી આશા છે કે તમે કોઈ વ્યસન નહીં કરો. બરોબર. હું હા આશા બરોબર. રાખું છું તમારી પાસે. પછી અંધશ્રદ્ધામાં નહીં પડતા. મેં આમાં 2 જણા એક જ નક્કી કર્યું, છોકરાને ભણાવો અને સાથે બેસીને જમો, બસ. બસ એનાથી વિશેષ લાઈફમાં કાંઈ નથી. ના ના હું તો તમે સાહેબ તમારા વિડીયો જોઈને મને બહુ મજા આવે છે. બરોબર. તો અને બસ આજ હા બસ હું તમારા વિડીયો જે સાંભળું ને, હમ હું મારી ઘરવાળી ને મારી 6 વર્ષની છોકરી, એમાં મારી છોકરી તમારું નામ લઈને બહુ કે દાદાને ફોન કરો એમ. હમ અને તમારો વિડીયો સાંભળીને એ અમને ઘણી જાગૃતિ આવી. બસ તો એનાથી વિશેષ કશું નથી. હા હા સાહેબ બરોબર. બરોબર. બાકી જો મંદિરો શેના માટે છે કે રૂપિયા ભેગા કરવા માટે. બરોબર. બરોબર. પછી આ બીજા લોકો બાવાઓ શું કામ બને છે? ભાઈ લોકો એને દાન આપીને એમને કમાયા વગર હાલે. પણ તમે હા મહેનત કરીને ખાવ છો, તમે કઈ ધંધો કરો છો, શેના માટે? પોતાના સ્વાભિમાન માટે. એ લોકોને સ્વાભિમાન ની ના પડી. કોઈ એમ કે આ તો ભિખારી છે તો માની લે. કેમ કે એને ખબર છે સવારથી ઉઠીને સાંજ સુધી એને માંગવાનું જ છે મફતમાં. હા બરોબર. તમારે તો હક મહેનતના કમાવાના છે. અને બહુ સારા એવા વિચારો છે કે તમે એમાંથી બહાર નીકળ્યા છો. મને આ લોકો કેવું કરે છે ખબર? હા કોઈ સગા સંબંધી મળે ને એને એમ કે એને અમારા કુટુંબમાંથી કાઢી નાખ્યો છે, તમે એને ન બોલાવજો. સગાવાલા બધા મને બોલાવે પાછા. પણ હું તમને શું કહું, હા. જુઓ દુનિયાની અંદર એકાદું એવું પેદા થઈ જાય ને તો એનાથી કઈ દુનિયા બદલાઈ નહીં જાય. એટલે એને છે બરોબર છે. બરોબર. પણ તમારા સારા વિચારો હશે ને. અને જે આ ભાઈ જે ધૂણે ને, હમ સાહેબ એક નંબરનો હલકટ માણસ. અને જુવાન છોકરીઓ ભાઈ હોય ને એની ઉપર તો પહેલી એની નજર અરે હોય. પણ હું તમને એનું ઉદાહરણ આપું ને કે અમે જો એક વચ્ચે પર્દાફાશ કર્યો હતો કે નામ લીધા હતા. એક તો પેલો અમિત ડાભી, હા બરોબર, ઓબીસી માંથી આવે છે. હા એક સંજય સુનારા, હા ત્રીજો હા કરણ સાથળિયા. હા બરોબર. હવે અમિત ડાભીને 3 છોકરા, કેટલા બાળકો. હા પેલી ઘરવાળી બળીને મરી ગઈ. હા બીજી ને સમાજે આપી કે ભાઈ આ છોકરાઓનું ભરણ પોષણ હાલ્યા કરે. બરોબર. હા તો એ બીજીને મૂકીને ત્રીજી મામીને લઈને ભાગી ગયો. હા ચોથી 13 વર્ષની દીકરી ઉપર રેપ કર્યો. હા સંજય સુનારા એ માતાજીનો ભૂવો, માતાજીના નામે ક્ષત્રિય સમાજની 22 વર્ષની દીકરીને લઈને ભાગી ગયો મૈત્રી કરાર કરીને. હા કરણ સાથળિયા હા જોયું. 4 બાળકો હોવા છતાં બીજાની એક કુંવારી દીકરીને લઈને 2 વર્ષ રાખી અને યૌન શોષણ કર્યું ને એને બાયોલોજીકલ યુઝ કર્યા પછી એને તર છોડી દીધી. અને હા પાછા આવા લોકો આપણને એમ કહેતા કે તમારે માતાજી માનવી પડે, ભગવાન માનવા પડે, કે તમારો ભાઈ એવું કહેતો હોય તો એમાં આપણે જરાય માનવું નથી. અને બહુ સારી બાબત છે કે તમે મને ફોન કર્યો. બરોબર. ના સાહેબ હા તો બરોબર. કઈ વાંધો નહીં. એટલે દિલથી કઈ ખોટું લગાડવું નહીં, એમાં કોઈ વાંધો નથી. આ તમે જે સલાહ દીધી ને એમાં તો મને બહુ જાણવા મળ્યું સાહેબ. હા બરોબર. જય માતાજી સાહેબ. અને બીજું કઈ હોય તો બોલો. બસ બસ કાંઈ નહીં. કોઈ બીજાને જરૂર પડશે તમારો નંબર આપીશ. અને આ તમારી જે ચર્ચા છે યુટ્યુબમાં ચડાવું? ચડાઈ ગયો સાહેબ. એ સારું. ચલો જય ભીમ. હા જય.